જબરજસ્ત ઉર્જા અને ઉત્સાહ સાથે આ ડાન્સની રજૂઆત કરવામાં આવી. તાળીઓના ગડગડાટ સાથે આ બધા કલાકારો. ત્યાર પછી હવે આવી રહ્યો છે આજના કાર્યક્રમનો સૌથી મીઠો અને મનમોહક નાનકડા પગલા, મીઠું સ્મિત અને નિર્દોષ અભિવ્યક્તિથી ભરેલું એક ખાસ પ્રદર્શન આપની સમક્ષ રજૂ થવા જઈ રહ્યો છે લીલીપુટ ગ્રુપ ડાન્સ. अच्छी तरह जानते हैं तुम लोग कभी नहीं सुधर सकते हो. अरे जब हम नहीं सुधर सके तो तुम क्या सुधरोगे? आज के लिए इतना काफी है. आधे इधर जाओ, आधे इधर जाओ और बाकी हमारे साथ आओ. अरे मुंह तो बंद करो अंकल. ढोला वाले खंग पे घूमर 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 पैसा घूमर हाँ, मैं हूँ 30 मार खा, मैं हूँ 30 मार खा. बॉस, पुलिस. उप्स, मैं नहीं हूँ 30 मार खा. अल्लाह की कसम मैं नहीं.
लोग का अनारकली समझता है बे, कितना नचा रहा है। आप चाहेंगे तो हम रोज आकर आपके पास नाच जाएंगे, 1 घंटा सुबह 1 घंटा शाम, लेकिन अभी तो जाने दो यार। હાલ મિત્રો જોરદાર તાળીઓથી આપણે સૌને વધાવીએ. ત્યારબાદ કમઢિયા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી રોહિતભાઈ ગોંડલિયાને વિનંતી કરું કે તેઓ પ્રસંગોને અનુરૂપ 2 શબ્દો કહે. હાલો, પેલા તો આપણે બધાને આભાર માનવો જોઈએ કે આવું આપણા ગામમાં શિક્ષણ ચાલે છે. અને પેલા તો આખા સ્ટાફને આપણે આભાર જ માની લઈ. પછી બીજું એક કહેવાનું હતું કે આપણે આ કાર્યક્રમ જો ને 26મી જાન્યુઆરીએ રાખી છે. એ આપણે નિશાળમાં રિનોવેશનનું કામ ચાલુ હતું એટલે ત્યારે આ કાર્યક્રમ થયો નહીં, એટલે કાર્યક્રમ આજ ગોઠવો. ત્યાર પછી હવે આપણે બધાને એટલું ધ્યાન દેવાનું કે બહાર નિશાળમાં આપણે છોકરા મોકલી છે ને એના કરતાં આપણી ગામની નિશાળે બધા જાય એવી સાહેબ લોકોની વિનંતી છે. અને મારી પોતાની વિનંતી એવી છે, ખોટા ખર્ચા કરવાનું કાંઈ કારણ નથી. ત્યાં તમને 10 ભણાવેલા તમને છોકરાઓ ભણાવશે અને આ ગ્રેજ્યુએટ સાહેબ હોય એટલે અહીંયા તમે બધા બેસાડો એવી મારી વિનંતી છે. અસ્તુ. ખૂબ ખૂબ આભાર સરપંચ શ્રી રોહિતભાઈ ગોંડલિયા. ત્યારબાદ અમારી મહેનતને વધારવા માટે અમારા સમગ્ર સ્ટાફને હેમંતભાઈ નરોડિયા તરફથી એક ખૂબ સુંદર મજાની ગિફ્ટ તેઓ આપી રહ્યા છે. તો આપણો સમગ્ર સ્ટાફ કમઢિયા પ્રાથમિક શાળાનો વર્તમાન સમગ્ર સ્ટાફ સ્ટેજ પર હાજર થાય. હેમંતભાઈ નરોડિયા ખૂબ સુંદર મજાની ગિફ્ટ કાર્યક્રમના ઉત્સાહને વધારવા માટે અમને બધાને આપી રહ્યા છે. એકવાર જોરદાર તાળીઓથી આપણે હેમંતભાઈ નરોડિયા કે જેઓ આપણા ટીચર, આપણી જ પ્રાથમિક શાળાના શિક્ષક મયુરીબેન દેત્રોજાના હસબન્ડ છે, તેમને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. ત્યારબાદ અમારી પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની ગેડિયા ખુશી અરવિંદભાઈ અમારી શાળાની પ્રવૃત્તિઓની એક ઝલક આપણી સમક્ષ રજૂ કરવા જઈ રહી છે. તો હું માઇક હવે ગેડિયા ખુશી અરવિંદભાઈને જ સોંપું છું. નમસ્કાર, ગુડ ઇવનિંગ ટુ ઓલ. હું ગેડિયા ખુશી શ્રી કમઢિયા
શાળાની વિદ્યાર્થીની શાળા પરિવાર વતી વંદન કરું છું. આજનો દિવસ અમારા માટે વિશેષ દિવસ છે, ત્યારે મારી શાળા શ્રી કમઢિયા પ્રાથમિક શાળા વિશે હું 2 વાત રજૂ કરીશ. શાળા એ માત્ર પુસ્તકો અને ભણવાનું સ્થાન નથી, પરંતુ તે જીવનના મૂલ્યો શીખવવાનું સુંદર મંચ છે. શાળાનો પ્રથમ ઉત્સવ એટલે કે શાળા પ્રવેશોત્સવ, જ્યાં બાળકો જ્ઞાન મેળવવા માટે પાપા પગલી માંડે છે, ત્યારે તેઓ શાળામાં ઉત્સાહથી આવે તે માટેનો ઉત્સવ. ત્યારબાદ શાળામાં ધાર્મિક કાર્યક્રમોની પણ ઉજવણી થાય છે, જેમાં રક્ષાબંધન, 26મી રક્ષાબંધન, જન્માષ્ટમી, રાષ્ટ્રીય પર્વની પણ ઉજવણી થાય છે. તેમજ બાળ સંસદ પણ ઉજવાય છે, જેમાં બાળકોને નેતાના ગુણો મળે તે માટેની પણ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ફક્ત રાજકીયના ગુણો મળે તેમ નહીં, વિજ્ઞાન દિવસની પણ ઉજવણી કરવામાં આવે છે. ત્યારે નાના નાના બાળકો વૈજ્ઞાનિકો બને તે માટે અમારા શિક્ષકો અમને સજ્જ બનાવે છે. શાળામાં બાળ મેળો પણ ઉજવાય છે, તેમજ લાઈફ સ્કિલ અંતર્ગત અમારી રસ રુચિ મુજબ અમને જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ સમય સાથે તાલ મિલાવતી અમારી શાળા એટલે કે ટેકનોલોજીથી સજ્જ. તમને ખબર જ છે કે શાળા ટેકનોલોજી એ શિક્ષણને રસપ્રદ અને સમજણભર્યું બનાવે છે, ત્યારે અમારી શાળા પણ એક પણ ક્લાસ સ્માર્ટ ક્લાસ વગરના નથી. તમને ખબર જ છે કે યોગ એ ભારતની પ્રાચીન સંસ્કૃતિ છે અને ઋષિ મુનિઓની અમૂલ્ય ભેટ છે. ત્યારે અમારી શાળામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી રૂપે બાળકોને શાંતિ, એકાગ્રતા અને સ્વસ્થતાના પાઠ ભણાવવામાં આવે છે. વર્ષ દરમિયાન ક્વિઝનું આયોજન, કરાટે, બેગલેસ ડે તેમજ વિવિધ સ્થળોની માહિતીથી અમને જ્ઞાન પ્રાપ્ત થાય છે. તો રાહ શું જુઓ છો? એડમિશન ઇઝ ઓપન ઇન અવર સ્કૂલ. Admission is open in our school. Ready for the admission. Visit our school, Sri Kamadhiya Primary School. Thank you. દાનની અવિરત સરવાણી વહી રહી છે, ત્યારે 500 રૂપિયા દિલીપભાઈ નટુભાઈ જાસોલિયા તરફથી, 100 રૂપિયા ચામુંડા ગરબી મંડળ કમઢિયા તરફથી, 100 રૂપિયા હકાભાઈ બાઘાભાઈ જાપરા તરફથી. હવે આપણા ગામના ઉપસરપંચ શ્રી પ્રફુલભાઈ વસોયાને વિનંતી કરું કે તેઓ પ્રસંગોને અનુરૂપ 2 શબ્દો કહે. અત્રે આજનો કમઢિયા પ્રાથમિક શાળા આયોજિત ગુંજારવ કાર્યક્રમનો અને પ્રથમ વાર્ષિક ઉત્સવમાં અહીંયા ઉપસ્થિત મારા સાથી મિત્ર અને સરપંચ શ્રી રોહિતભાઈ ગોંડલિયા તેમજ ગ્રામ પંચાયતના સાથી સદસ્યશ્રીઓ, ગામના દાતાશ્રીઓ અને આગેવાન રમેશ આપણી સ્કૂલમાં જ્યાં જરૂર પડે ત્યાં સાથે હોય તેવા બટુકભાઈ વસોયા, તેમજ અહીંયા ગામના ઉપસ્થિત તમામ વાલીઓ, ભાઈઓ, બહેનો અને માતાઓ, આજના આ પ્રથમ વાર્ષિક ઉત્સવ અને ગુંજારવ કાર્યક્રમમાં સૌ પ્રથમ તો હું અભિનંદન એમને આપીશ કે આ સ્કૂલમાં જેમના બાળકો ભણે છે તેમના દરેક વાલીઓને મારા અંતરથી ખૂબ ખૂબ અભિનંદન છે. કેમ કે ખાસ તો હું માતાઓને કહેવા માંગુ છું કે પિતાની ભણાવવા માટેની હંમેશા ઈચ્છા હોય છે કે ગામમાં પ્રાથમિક શાળામાં આપણું બાળક ભણે, પણ એમાં મુખ્ય પ્રશ્ન ઉપસ્થિત માતાનો હોય કે ફલાણાનો છોકરો આમ ભણે છે તો આપણો અહીં નથી બેહારવો, કે સર્વોદયમાં મોકલો અને જે કઈ પ્રાઇવેટમાં મોકલો, અને ન્યા વર્ષે 50,000 રૂપિયા ફી ભરો છો કે નહીં? સાચું કહેજો. તો અહીંયા કણે એનાથી ને સારું શિક્ષણ અને મફતમાં મળે છે. અહીંયા ઓલું ટેસ્ટર મારીને શિક્ષકો લીધો, એ તો ખબર છે ને બધાને. વા 10 પાસ હોય તો એમ કહી દે હાલો આવી જાવ. અને અહીંયા કણે સરકારની ઘણી જાતની પરીક્ષાઓ પાસ થઈને પછી શિક્ષક તૈયાર થાય છે અને એની ભરતી થાય છે. તો ખાસ હું આ દરેક માતાઓને ખાસ કહેવા માંગુ છું, જોકે પિતાઓ તો લગભગ તૈયાર જ હોય ભણાવવા માટે, પણ આપણે માતાઓની પેલી ઈચ્છા હોય એકાબીજી બાઈ વાતો કરે ને એટલે કે આપણો છોકરો બહાર મોકલવો, અહીં નથી ભણાવવો. એટલે એમને હું ખાસ કહેવા માંગુ છું કે આ સિસ્ટમ સુધારો. બીજું વિશેષમાં આપણે સ્કૂલમાં પણ શાંતિ અને સલામતી છે, એમાં કોઈ પ્રશ્ન નથી. અને તેમ છતાં પણ આ આચાર્ય અને જે કઈ વિજયભાઈ આચાર્ય અને તેમના જે સ્ટાફે બહુ સારી મહેનત કરી
અને સારું સફળ આયોજન બનાવ્યું કર્યું એ બદલ પણ હું એમને અભિનંદન પાઠવું છું. આ સિવાય વિશેષમાં કમટિયા પ્રાથમિક શાળાને જે કંઈ પણ નાની મોટી સમસ્યા કે જે કંઈ પણ જરૂરિયાત પડે તેના માટે હર રમેશ હું સાથે છું એની પણ ખાતરી આપું છું. અને જે કોઈનો વિદ્યાર્થી કમટિયા પ્રાથમિક શાળામાં ભણે છે અને હજી હું દરેક ગામના વડીલોને કહેવા માંગુ છું કે આપણે આ આવનારા સમયમાં ખોટી ફી અને ખર્ચા બચાવી અને આપણું મફતમાં શિક્ષણ છે એનો આગ્રહ રાખી અને બાળક આપનું ભણવા મોકલો. એમાં જે કંઈ પણ શિક્ષણમાં ખામી હોય છે જ્યારે પણ મને અંગત રીતે કહેજો, એમાં હું તૈયાર છું, તમારી બધાની સાથે છું. વિશેષમાં કઈ નહીં કહેવાનું. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર. 200 રૂપિયા દિલીપભાઈ કુકાભાઈ આટકોટ વાળા તરફથી. હવે આપણો કાર્યક્રમ પૂર્ણ થવા જઈ રહ્યો છે ત્યારે હું શાળાના આચાર્ય શ્રી વિજયભાઈ આકોલિયાને વિનંતી કરું કે તેઓ આભાર વિધિ માટે રજૂઆત કરે. નમસ્કાર. સ્ટેજ હંમેશા મારા માટે એક ખૂબ આનંદનો વિષય રહ્યો છે. અહીં ઉપસ્થિત રહેલા તમામ મહેમાનોને મારા કરબદ્ધ પ્રણામ. આપનો કિંમતી સમય આપી અને આપ સર્વે અમારા કાર્યક્રમને નિહાળવા માટે અને અમને પ્રોત્સાહન આપવા માટે પધાર્યા છો એ બદલ હું કમઢિયા પ્રાથમિક શાળા પરિવાર વતી અને મારા સમગ્ર સ્ટાફ વતી તમને બધાને કરબદ્ધ વંદન કરું છું. ખૂબ ખૂબ આભાર મિત્રો. કાર્યક્રમની સફળતા છે એમના ઓડિયન્સ ઉપર હોય છે. જો સામે જોવા વાળી વ્યક્તિ જ ન હોય તો કાર્યક્રમ કોની સામે કરવો? એટલે આપણે બધા કાર્યક્રમને નિહાળવા માટે પધાર્યા છો અને મોટી સંખ્યામાં અત્યાર સુધી બેઠા છો એ બદલ હું કમઢિયા પ્રાથમિક શાળા પરિવાર વતી હાર્દિક આભાર વ્યક્ત કરું છું. અને આ સાથે આપણે આજના કાર્યક્રમને વિધિવત પૂર્ણ જાહેર કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર મિત્રો. ધન્યવાદ મિત્રો. આવજો. ફરી મળીશું. અને કહેવાય છે ને કે ગમદલિયા ગમતું હોય તો ગુંજે ન ભરીએ, ગમતા ન કરીએ ગુલાલ. જોરદાર તાળીઓના નાદ સાથે એકવાર કાર્યક્રમને વધાવીએ અને આજના કાર્યક્રમને સમાપ્ત જાહેર કરીએ. ફરી મળીશું મિત્રો.